તો વાત કરીશું વધુ એક જિલ્લા વિશે જ્યાં વરસાદી માહોલ સવારથી છે। વડોદરામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। અહીંયા પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે પાણી ભરાઈ જાય, પરંતુ કલાકોના કલાકો વીતી જાય અને ત્યારે પાણી ના ઉતરે તેવામાં લોકો પરેશાન થતા હોય છે। પરંતુ જે નાના ભૂલકાઓ છે, યુવાનો છે, તે આ વરસાદની મજા માણતા ચોક્કસથી કેમેરામાં કેદ થયા છે, કારણ કે તેમને મજા આવી રહી છે। પાણી જોઈને, પાણી ભરાયેલા જોઈને આ પાણીમાંથી પસાર થઈને લોકો મિત્રો સાથે આનંદની પળ પણ માણી રહ્યા છે, તે રીતે જોઈ શકાય છે। યુવાનોઓ ખાસ અત્યારે આવી ગયા છે। આજે જન્માષ્ટમી છે, રજાનો દિવસ પણ છે, એવામાં વરસાદની મજા માણવા પણ લોકો બહાર આવ્યા। પરંતુ જે વરિષ્ઠ નાગરિકો છે, જે ધંધા રોજગાર જેમના હોય છે, તે લોકો હેરાન પરેશાન આજે થયા છે, જેના કારણે લોકો તંત્ર પર રોષ પણ ફટકારતા હોય છે, વરસાવતા હોય છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જે હજુ પણ વરસાદી માહોલ ચાલુ છે। પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને આ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મીઓ રસ્તા પર આવે અને પાણીનો નિકાલ થાય તે માટેના લોકોની અત્યારે માંગ પણ છે। શહેરના વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા। એરપોર્ટ સર્કલથી ખોડિયાનગર સુધી પણ પાણી છે। 1 કિલોમીટર સુધી રસ્તા પર પાણી ભરાયેલા છે। રાહદારીઓ, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિશ્વામિત્રી નદીમાંથી પાણી આવતા મુશ્કેલી વધી રહી છે અને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની વચ્ચેથી પસાર થાય છે અને જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે નદીનું પાણી શહેરમાં ઘૂસી જતું હોય છે। આ પણ સમસ્યા વડોદરાની છે અને તેના કારણે જ આ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। અગાઉ જે જોરદાર વરસાદ વડોદરામાં આવ્યો હતો, આપણે જોયું હતું કે આખું વડોદરા જાણે કે ડૂબી ગયું હતું અને જો આવો ને આવો વરસાદ ચાલુ રહ્યો તો ફરી એકવાર તેવી સ્થિતિ પામે તો નવાય નહીં। પરંતુ હાલ તો સવારથી જ વડોદરામાં વરસાદી માહોલ છે। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધમાકેદાર વરસાદ, ક્યાંક વરસાદની તીવ્રતા વધારે છે વરસાદ, પરંતુ સાથે સાથે પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે, ક્યાંક હોર્ડિંગ્સ પડી રહ્યા છે અને ઘણા બધા લોકો હવે પોતાના વાહનો છે તે પરત એટલા માટે લઈ રહ્યા છે કારણ કે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વીઆઈપી રોડ, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે અને વિશ્વામિત્રી નદી છે તેની જળ સપાટી પણ હવે વધી રહી છે, તેના કારણે પણ આ નદીના પાણી શહેરમાં પ્રવેશી રહ્યા છે। તો ગુજરાત પર જે ડિપ્રેશનની જે અસર આવી રહી છે, મધ્યપ્રદેશમાં ડિપ્રેશન તેની જે સિસ્ટમ છે તે રાજસ્થાનથી થઈ ગુજરાત પર આવી રહી છે, તેની અસરના ભાગરૂપે જે ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને સાથે સાથે આગામી 24 થી 48 કલાક પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેની અસરના ભાગરૂપે છે આજે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ છે। અમદાવાદ, વડોદરા, આણંદ આ તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ છે। તેવામાં વડોદરાના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાના ચાલુ છે, પાણી હજુ સુધી ઓસર્યા નથી, તેના કારણે અહીંયાના લોકો હેરાન પરેશાન થયા છે। બીજી બાજુ વરસાદની સિઝનમાં સૌ કોઈની મજા આવતી હોય છે, સૌ કોઈ પોતાના મિત્રો સાથે, પરિવારજનો સાથે વરસાદની મજા પણ માણતા હોય છે, તેવી સ્થિતિ પણ હોય છે। એટલે કે ક્યાંક કેટલાક માટે આ જે વરસાદ છે તે આશીર્વાદ સમાન છે, કેટલાક માટે આ વરસાદ કહેર સાબિત થાય છે, તે અલગ અલગ લોકોના વ્યૂ પણ આજે જોવા મળ્યા છે। ઘણા બધા લોકો દાળવડાની જિયાફત ઉઠાવતા હોય છે। આજે જન્માષ્ટમી છે, જન્માષ્ટમીનો તહેવાર છે, પોતાના પરિવારજનો, સ્વજનો છે તેમની સાથે વરસાદની મજા પણ માણતા હોય છે। બીજી બાજુ જે લોકો ધંધા રોજગાર અર્થે બહાર નીકળે છે, નોકરી માટે બહાર નીકળે છે, કોઈ કામ માટે બહાર નીકળે છે, તે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં વરસાદને લઈ શું સ્થિતિ છે? આમ તો બીજા દ્રશ્યો જોયા કે જ્યાં કેટલાક જુવાનિયાઓ વરસાદની મજા માણતા હતા, બીજી બાજુ વરિષ્ઠ નાગરિકો આ વરસાદી પાણીમાંથી પસાર થતી વખતે થોડા હેરાન પરેશાન થયા હતા। બિલકુલથી વાત કરીએ તો આજરોજ વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદ છે તે ધોધમાર રીતે વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો અને તેના જ કારણે વડોદરા શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। જોકે લોકો છે તે એક તરફ મજા માણી રહ્યા છે, પરંતુ બીજી તરફની વાત કરીએ તો જે નીચાણવાળા તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સતત જે વિશ્વામિત્રી નદી છે તેનું પણ પાણી વધી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આજે હરણી
એરપોર્ટ સર્કલ છે ને ત્યાંથી ખોડિયારનગર જવાનો મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તો 1.5 કિલોમીટર સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચારેય કોર તરફ પાણી જોવા મળી રહ્યું છે. લોકો છે તે અહીંયાથી મહા મુસીબતે પસાર થઈ ગયા છે, કારણ કે જે રીતે ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે ને અહીંયાથી લોકોને પોતાના ઘર સુધી પહોંચવું પણ હાલ ખૂબ જ મુશ્કેલ હોય તે પ્રકારની સ્થિતિ છે તે દેખાઈ રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ખોડિયારનગર 4 રસ્તાના સીધા દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે. જો કે આ પાણી છે તે વરસાદી પાણી છે. ચોક્કસથી કહી શકાય કે માત્ર 7 ઇંચ જેટલો જ વરસાદ ખાબક્યો અને વડોદરા શહેરમાં તારાજી સર્જી હોય તે પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. વહેલી સવારથી જ આ પ્રકારની સ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. જો કે વડોદરા કોર્પોરેશન દ્વારા પણ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી છે તે માત્ર કાગળ ઉપર રહી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે, કારણ કે 7 ઇંચ વરસાદમાં જ વડોદરા શહેરને ઠેર ઠેર પાણી કરી નાખ્યા છે અને જે સામાન્ય લોકોનું જે જનજીવન હતું તે ક્યાંક ને ક્યાંક અસ્તવ્યસ્ત બન્યું છે. નીચાણવાળા જે તમામ વિસ્તારો છે ત્યાં પણ હાલ પાણી ભરાઈ ગયા છે. લોકોની દુકાનો સુધી પાણી પહોંચ્યા છે અને હાલ આ પાણી દુકાનોમાં ભરાતા લોકોની જે માલ સામાન છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે અવિરતપણે. અને હવામાન વિભાગે પણ જ્યારે વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે હજુ પણ જે વડોદરા શહેરના નાગરિકો છે તેમને ક્યાંક ને ક્યાંક વધુ હાલાકીનો સામનો કરવાનો વારો આવે તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે વડોદરા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજુ પણ આજે પોતાની જે બેટિંગ છે તે યથાવત છે અને વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. જોકે સોસાયટીમાં પાણી ભરાતા લોકો પણ છે તે પોતાના વ્હીકલો બહાર જે ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં લાવી અને મૂકી દીધા છે. એટલે હાલ તો જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો અને તેના જ કારણે જે જનજીવન છે તેને પણ ક્યાંક ને ક્યાંક અસર પહોંચી છે. અને આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે તમામ વ્હીકલો છે તે પોતાની સોસાયટીમાંથી બહાર લાવી અને એક તરફ મૂકી રહ્યા છે, કારણ કે જે રીતે તમામ સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર માટે ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદીમાં પણ સતત પાણીની આવક વધી રહી છે અને શહેરમાં પણ જે રીતે વરસાદી પાણી છે તેનું ભરાવો થવાની શરૂઆત થઈ ગઈ છે. દરેક જગ્યાએ હાલ કમર બરોબર પાણી છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે. લોકો છે તે પોતાનો જે ઘર વખરીનો સામાન હતો તે મહા મુસીબતે હવે બહાર શિફ્ટ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા છે, કારણ કે વહેલી સવાર બાદ જ મેઘરાજાએ છે તે ધમાકેદાર બેટિંગ કરી અને આ બેટિંગની અંદર ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ચોક્કસથી કહી શકાય કે હાલ આ જે વિસ્તાર છે તે પણ જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. વડોદરા શહેર માટે રેડ એલર્ટ છે. હજુ પણ વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે નગરજનો છે તેમને હજુ પણ વધારે હાલાકી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. પરંતુ જે રીતે વાત કરીએ તો આજરોજ વહેલી સવારથી જ વડોદરા શહેરમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા અને 7 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો. ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં પણ વરસાદ છે તે નોંધાયો છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. દરેક જગ્યાએ જે જળાશયો છે તેમાં પણ નવા નીરની આવક છે તે જોવા મળી રહી છે. અને હાલ આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો, ખોડિયારનગર 4 રસ્તાના દ્રશ્યો છે તે એરપોર્ટથી ખોડિયારનગર અને સરદાર એસ્ટેટ જવાનો આ જે મુખ્ય માર્ગ છે અને આખો માર્ગ છે તે આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ઠપ થયો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે જે રીતે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને આખો આ જે ધસમસતો પ્રવાહ છે તેમાંથી વ્હીકલ લઈને પણ પસાર થવું લોકોને ખૂબ જ મુશ્કેલ બની રહ્યું. લોકો પણ વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પર પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિની અંદર લોકોને પોતાના ઘરોમાં રહેવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. અહીંયાથી જે વાહન ચાલકો છે તે પણ પાછા ફરી રહ્યા છે. ફરી એકવાર તમને દ્રશ્ય બતાવીશ કે લોકોના જે કાર છે તેના જે ટાયર છે તે પણ ડૂબી ગયા છે. લોકોના બોનેટ સુધી પાણી પહોંચ્યું છે અને આ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક સંતોમાં રોષ ચાલી રહ્યા છે. લોકોમાં બારોબાર રોષ છે તે હાલ તો જોવા મળી રહ્યો છે અને હજુ પણ વડોદરા શહેરમાં જો વરસાદ વરસે તો સ્થિતિ વણસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.